અહીંયા શું કરો હોય? શું કરો? નોખો કરી દીધો. આ એક ચૂલો ભાજાયો હે. હાલો મિત્રો, નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે. મહાદેવ મહાદેવ, જય દ્વારકાધીશ ભાઈ. અત્યારે સાંજે નવો વ્લોગ શરૂ કર્યો છે. એટલે ક્યાં શરૂ કર્યો છે? આ તો ગાયના ખીલે કર્યો છે. ઊભા થવા આવી હું તો આ ગા બાંધવા આવ્યો હતો ભાઈ. ગાય બાંધી લીધી ને આ બાજુ આવી તો મસ્ત મજાની વ્લોગની શરૂઆત કરી દીધી છે ભાઈ. અત્યારે વાગ્યા છે સાંજના 5:30. અત્યારે વ્લોગની શરૂઆત કરી ભાઈ. હું નવરી બજાર છું ભાઈ. આખો દી ક્યાં જતો છે? અત્યારે વ્લોગ શરૂ કરું. હાલો ભાઈ, પોગી ગયા હે મારા પપ્પા ગાડી માથે. કેવા જાવ? વિદેશ જો ભાઈ, મારો પપ્પા કઈ બાજુ આવે છે? ઈ આમ આમ કિધર. હાલો ભાઈ, કન્ટિન્યુ. હેલો હેલો હાલો. ઢાંગુડી 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 ઢાંગુડી. કઈ બાજુ જવાનું? તીર્થના મામાને ઘીરે. નવો વિડીયો હે બધાને જય માતાજી. તીર્થના મામાને ઘીરે જવાનું. એવું હે છે. વાહ ભાઈ વાહ, તીર્થ વાહ ભાઈ વાહ. દાદા હારે જવાનું છે. કે તીર્થ? તીર્થ તો ચાલે ગાડી ને. વાહ ભાઈ, વાલી હાલી. વાહ 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 વાહ. આવજો, જાઓ. એટલે બા તમે વાત જાઓ? હું થોડે જાઉં. વાહ, બે જવું હે ભાઈ. વાહ, સરસ. હાલો પિયા કંપુટલા ભાઈ. હાલો. તીર્થના મામાને ઘરે જાય છે મસ્ત મજાના. વાહ ભાઈ વાહ. હા આવજો. ટાટા ટાટા. જાય છે ભાઈ. એ પછી થોડી વાર માટે જાય છે ભાઈ. હમણાં પાછા આવ્યા આવશે. કેમ છે કલાક 2 કલાક એક થોડુંક વાર બેસશે. 5:30 થયા છે, 6:30 થાય કે પાછા આવ્યા આવશે. કેમ છે પછી આપણે ઢોરમાલનું ટાણું થઈ જાય. એવું નથી, આજે થોડાક ફ્રી હતા અને પછી કીધું એક આંટો મારી આવે. અને અત્યારે એ ગયા છે બધા અને હું તો ઘરે એકલો જ હોઉં. એમાં મારે કઈ ટેન્શન વાળી વાત નથી. અમે રહ્યા ઘરમાં 4-5 સભ્યો, એટલે 5 સભ્યો તીર્થ થઈને. એટલે શું હોય, મારે ઘરે તો રહેવું જ પડે ને યાર. ઘણા મારે જેમ થતું હોય છે, પણ એમાં તકલીફ જેવી વાત નથી. એ બધા આવે ત્યાં સુધીમાં મારે કામ કરવાનો છે કે આ બધા પશુઓને પાવાના છે. અને બીજા નંબરની વાત કરું ને તો આ વાહિંદુ હોત ભરવાનું થાય છે. નહીં નહીં નહીં, કાક કરી નાખીશ. વાહિંદાનો તું ઢગલો કરી નાખીશ. બાકી આ બધા પશુ પાવાના છે. અને મારે થોડુંક સ્નાન કરવું છે, એટલે કે નાવું છે યાર. કેટલા દિવસથી નથી નાયો. એટલે બધું નથી થતું કરવું હો ભાઈ. વિડીયોના ચક્કરમાં વિડીયોમાં બધું કહી દે કેટલા દિવસે નાયો હો. હાલો ભાઈ, કોકને મારી બકવાસ લાગતી હશે એ બધાને હાસુસ. કેમ છે હું બક કર્યા જ રાખું છું. તો મળવી હાલો આગળ. ગુડ મોર્નિંગ. બીજો દિવસ ઉજી જવાનો બધાને મહાદેવ મહાદેવ ભાઈ. સવારમાં હો ભાઈ, બીજો દિવસ ઉજ્યો ને વ્લોગ કરી દીધો શરૂ. અત્યારમાં જો સુરેશ દાદા પણ જો હજુ પણ આવ્યા છે. અને મસ્ત મજાના બધા પચ્ચું ધોવાઈ ગયા. અને હવે નીણ સારો બધો નાખી દઈએ. ખાણ પણ ખાઈ લીધું છે. ઘરે શું બને છે ફટાફટ આંટો મારતો ફટાફટ હાલો. અહીંયા આવ્યો તો કાં જોરદાર વસ્તુ બને. અત્યારમાં ભજીયા શરૂ કર્યા. શું હોય ને સવારમાં શું બનાવે? દૂધી ભજીયા. શું કહેવાય આને? દૂધીના થેપલા. થેપલા. સરસ સરસ. આ છે બધા મસાલા. અને આમાં શું નાખ્યું? દૂધી લીલા મરચા. તો પછી આ લાલ ઓછું નાખી જાય ને કરે એમ પછી સાયરે નાસ્તામાં સસણાટી બોલી જશે. વાહ ભાઈ વાહ. અને બીજું શું બનશે એને રે? ચાય. વાહ વાહ વાહ. તો હવે હું ફટોફટ પેલા એ હું વાહ ભાઈ વાહ. સવારમાં આવો નાસ્તો મળી ગયો ને થેપલાનો, કાંઈ ન ઘટે. વાહ 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 વાહ. હાલો મિત્રો, તું ફટોફટ છે ને થેપલા બને. 10 રૂપિયા દે દીધી. ક્યાં? 10 રૂપિયા. 10 રૂપિયા? ઓ ફિર પપ્પાને કહો. હાલો મિત્રો, ફટોફટ છે ને આ થેપલા બનાવી નાખવાનું. હું છે ને તો નીમ સારો કરતો હોઉં. હાલો મિત્રો, અત્યારે હે ને પાછા થોડુંક કટકું વધ્યું હતું ને એમાં થોડુંક ખેડ કરીને થોડુંક વાવવાનું નક્કી કર્યું. જે આપણે પશુઓ માટે સારો. અને આ શું કહે છે ખબર છે? આ અત્યારે હું જો આ પાસે બધું ખેરાવું. આને શું કહેવાય? ધૂળ. આ શું કહેશ?
એ જે મારે ટ્રેક્ટર હાંકવું છે, જો તમે ટ્રેક્ટર હાંકવા દો ને તો જ ખેડું. હવે હું ટ્રેક્ટર હાંકવા દઉં કે આ જો આ ફરજો જો આ નજીક છે ને આમ ઊભું હાંકવાનું ભાઈ. આના ભરવા થોડા હોય એટલે આપણે કાંઈ એવો સારો જ નથી કર્યો કે આપણે એને હાંકવા દેવી. બાકી આપણી બોડી ભરક 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 હાલે હો ભાઈ, મજા આવે એમ. થોડું દાદુ ખેડી નાખ્યું ને હવે એમાં રાપ કાઢીશ, પછી સનેડામાં વોવણી જોડીશ ને પછી વાવી દઈશ. કેમ કે આ ચોપીને કેવો લાગુ છું, કાળો મસ્ત લાગુ ને જેમ કે હું કાળો જ છું. અને તીર્થ અને તીર્થના બા જો પણ હાલ્યા આવે જો. વાહ ભાઈ વાહ. કેમ કે એ હવે ટ્રેક્ટરનો હેવાયો કરવો પડે ને અમારા છોકરા પછી ટ્રેક્ટર ગાજે ને રોવે એટલે જો આ તીર્થના નજીક નજીક રાખે ક્યારેક ક્યારેક જો. વાહ ભાઈ વાહ. તીર્થ ટ્રેક્ટર આખું છે એ છે. હું પપ્પા તમારું મિની ટ્રેક્ટર આપીશ, બાકી આ નહીં આપું. બાકી આપણે ધૂળ ખેરાઈ ગઈ લાગે છે તો હવે આપણે ફટોફટ તોડીને વાવવા મળ્યું. જાજુ વાવવાનું નથી, આટલું જ વાવવાનું છે. જો અહીંથી ને તો આટલું એટલે નીણ ફૂટી એટલે ફટોફટ વાવી દેવી. હાલો મિત્રો ભાઈ, અત્યારે થઈ ગયો એ કેટલા વાગ્યા? 3 વાગ્યા, 3:30, 4 વાગ્યાનો સમય થઈ ગયો એ દિવસના. અને ઘરે મારી પાછળ બધા જો બેઠા છે એટલે કાંક જબલામ કાંક દેખાય કાંક ગડબડી છે. તો અત્યારે જો અહીંયા શું લાવ્યા છે મારા પપ્પા ગયા હતા વિચ્યા, તો વિચ્યાની છે આ જલેબી ભાઈ, જલારામ વાળાની જલેબી. મને જો આ બહુ ભાવે છે આ બરોબર. અને અહીંયા છે હાટા, અને હાટા ને જલેબી. વાહ ભાઈ વાહ. એ ગળું લાગે તાલીમ દાંત ક્યાં તારે? હા ભાઈ જલેબી ને હાટા ને મસ્ત મજાના થઈ ગયા ને ભાઈ વાડીના એ જ લીમડાના. એટલે લીમડો નથી માથ. વાહ માર ખાવી તી તીર્થ ખાઈ. એ જલેબી નો દેતા. ગળું લાગે મસ્ત મસ્ત. મારા પપ્પા પણ જલેબી ખાવા માટે આવી ગયા છે ને હવે હું ખાઈ લઉં. કેમ કે આ દસરાની આ વર્ષની અસખેલની પહેલી જલેબી છે તો હું ફટોફટ જલેબી ખાઈ લઉં ભાઈ. લીમડાના સાયાની વાત કરતા પણ ઉપર તો કરંજનો સાયો છે, નીચે બેઠા બેઠા બધા ખાય છે તો હું ખાવ થોડીક જલેબી. મિત્રો બીજો દી ઉજી ગયો. પહેલા તો બધાને મહાદેવ મહાદેવ. અત્યારે વ્લોગ શરૂ કર્યો પાછો, કેમ કે ફરી પાછો એક નવો વ્લોગ પણ હમણાં મારે શરૂ કરવો એટલે અત્યારે વહેલા વ્લોગ શરૂ કરી દીધો. કેમ કે આ અધૂરો વ્લોગ છે યાર. નેટના બહુ લોસા રહેશે વાડીએ એટલે ટાઈમે વિડીયો નથી ચડતો. કેમ કે યાર થોડુંક ઇન્ટરનેટમાં પ્રોબ્લેમ રહેશે એટલે. અને અત્યારે જો અહીં કામ શરૂ છે. શું કામ શરૂ છે? આ મકાઈ ધોકાઈને દાણા કાઢ્યા ડોડા. વાહ ભાઈ વાહ, જબરું હલર જાવ ભાઈ. હલરની આપણે કઈ જરૂર પડે? હવે એક 10 ડોડામાં જો હલર લાવતા હો તમે તો તમે ઓલા કહેવાઓ ને વીઆઈપી. આયો નહીં કેવા ગઈ. આજે જો આ થેલીમાં ડોડા ભરેલા છે ને આ મકાઈ એવી રીતે કાઢીને આ તગારામાં ભરે છે. કેમ કે આપણે આ બાજુ વાવેતર શરૂ છે અને આ બાજુ જો સનેડામાં થોડીક પ્રોબ્લેમ આવી ગઈ ને વાયા ભાંજી ગયું. જો ભાંજી નાખ્યું એટલું સનેડાએ તાકાત કરી. અને મેં કાંઈ બતાવ્યું નહોતું કાલે, કેમ કે વ્લોગ યાર ટાઈમે સડે ને પછી કેટલાક શૂટ કરવા એટલે પછી કાંઈ શૂટિંગ નહોતું કર્યું. જો આમાં ખેડી નાખ્યું છે અને પાળા બાંધી દીધા છે અને આવી રીતે દાંતાએ કરીને વાવતો હતો એમાં પણ પહોંચ્યો ને ત્યાં ભાંગી ગયો યાર. પાછળ જે હાથી આવે ને હાથીને આમ સપોર્ટ કરવાનું એ ભાંજી નાખ્યું. એટલું તાકાત મેં કરાવી કેમ કે દાંતા વધારે ખૂતાડતો હતો, થોડીક પ્રોબ્લેમ આવી ગઈ એટલે યાર. અને આ બાજુ આપણે બધા પચું નીણ ખાય છે મસ્ત મજાના. અને મારા બાપ પણ અહીંયા જો વધઘટનો કચરો કાઢી રહ્યા છે ઘરથી બહાર. કેમ છે બા? મજામાં? એવું છે? ઉભા જ રહ્યો, ક્યાં ભાગો? મૂકવા હે મૂકવા બધું એવું છે? હાલો મૂકજો મૂકજો. બાય બાય. નહીં બાય બાય. હાલો મિત્રો એવું ને એવું છે ને. અહીંયા જો આ ને કાઢી નાખી મકાઈ. અને આપણે આમ છે ને થોડીક મદદ કરવું આને ધોકાવું ને એટલે તગારું નીકળી જાય. કેમ કે આપણે જો વાવવાનું ઘણું બધું બાકી છે તો મકાઈ વાવવાના છીએ. વિડીયોમાં જોડાયેલા રહેજો. અહીંયા શું કરો હોય? શું કરો? નોખો કરી દીધો. આ એક ચૂલો ભાજાયો હે એટલે ઈંધણા દીધા એટલે બનતન દીધા છે. માર બામાં થોડું ફળ્યું હારું કીધે છે કઈ ખાટલો રહ્યું. હે હા તે કરવું પડશે. મામા નોખો કરી દે તો ફળ્યું થોડું હારું કરવું પડે.
ભાઈ જિંદગીમાં હે ને મા બાપ ની સેવા કરો, નોખા થઈને વાતું ન કરો. અને આ બધી મજાક મસ્તી કહેવાય ને. મેં હું લેવાયા હતા મારા ભાઈ અહીંયા બનતણ ખડક્યા હતા અને આ ચૂલો હતો તો આપણે ગાય વિયાણી ને એના માટે લાપસી ને એવું કરવાનું. એટલે આ ચૂલો જબરા પાયે છે એટલે પાણી બાણી ઊનું કરવાનું હોય ને. અને અહીં મજા આવે એવું છે ને. આ છે આપણે ચીડી નીચેની જગ્યા હોય ને એ છે. અને અહીંયા એક જીવડું મેં આમાં પકડ્યું છે. હું તમને થોડુંક જ બતાવ્યું, જાજુ નહીં. જો 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 બસ 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 એમાં જીવડું પકડ્યું છે. આ જીવડું રાતે એટલું બોલે કરતું હોય અને મારે હુવા નથી દેતું એટલો ડેકારો કરે. હું તો ધાબા માથે હોઉં એટલે મને ડેકારો ન લાગે, પણ અહીંયા એટલો અવાજ કરતું હોય ને આપને એમ થાય રાતે હું અવાજ કરતું હોય. એટલે આ પકડી લીધું અને આ મસ્ત સેટઅપ છે ને આ બનતન છે ભાઈ. અમારા ગામડામાં કઈક આવું હોય અને આ જીવડું પકડ્યું છે ને અને આવું જીવડું જેને ઘરે હોય ને કોઈને પકડવું હોય તો તમે તાર ગવર્મેન્ટ કરજો પકડવા. જીવડા રેસ્ક્યુ વાળો છો ભાઈ, જીવડા પકડજો. હા ભાઈ મજાક છે. બાકી આ જો આ હવે જો ગામડાની જિંદગીનો અને થોડુંક સેટઅપ ચોખ્ખું કરે ને અહીંયા મસ્ત મજાનું કરી નાખે. પાણી ગરમ કરવા થાય છે અને એવું કઈક કરવા મજા આવે એમ. દેશી માણસ દેશી જિંદગી ભાઈ. અને આ પણ અહીંયા બેઠી છે. તને નોખી નીકળી દીધી ને? હું થા હોય નહીં નોખી. જયું વાહ ભાઈ વાહ. આ જો હું એકલો હું તીથું બાન પપ્પા સારે રહીશું. તમે જોઈ જો આ જો મને કાઢી મૂકો જીવડા નથી થાવ, પણ હું યાર જો તેવો થોડો જીવડા પકડી લઉં છું. હાલો ભાઈ, જય માતાજી મહાદેવ.